ભરત ભટ્ટ, જન્મ 7-10-1940। ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો। તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, લોકભારતી સણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે। તેઓ સ્નાતક MA ગુજરાતી હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થયા છે। તેમણે ઘરશાળા ભાવનગર, વડિયા કોલેજ ભાવનગર તથા લોકભારતી મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે। તેઓ ઈસવીસન 2000માં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે। તેઓ સાહિત્ય, ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે। તેમણે કુલ 25 પુસ્તકો આપ્યા છે। તેમના પુસ્તક આનંદ મંગલ લોકે ને 2009નો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે। વિદ્યાર્થીનો માનસ હંમેશા કલ્પનાશીલ હોય છે। એમાંય વિદ્યાર્થીઓનું જૂથ એકત્ર થાય પછી તો પૂછવું જ શું। નિત નવા પ્રશ્નો, કલ્પનાઓ તેમના મનમાં ન જાગે તો જ નવાય। અહીં દક્ષિણામૂર્તિ ભાવનગર સંસ્થામાં વિદ્યાર્થીઓના ચિત્તે આકાર લેતી કલ્પનાઓ અને પ્રયોગોનું એક ઉત્તમ અધ્યાપકની અદાથી નાનાભાઈએ કરેલું નિરાકરણ પ્રેરણાપ્રદ છે। પ્રશ્નોને દબાવી દેવાથી પ્રશ્નોનું નિર્મૂલન થતું નથી। અનુભવી દ્રષ્ટા, ઉત્તમ શિક્ષક અને કેળવણીકારના વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારનું અહીં નિરૂપણ છે। આ પ્રસંગો આશરે ઈસવીસન 1925 આજુબાજુના છે। નાનાભાઈ ભટ્ટ પ્રસંગ દીપમાંથી આ પ્રસંગો લીધા છે। એક તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય। આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ ચાલી રહી છે। વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે। વાત એમ છે કે થોડા દિવસ પહેલા કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જઈને કહે, નાનાભાઈ, આપણે ઘણા દિન ઉજવીએ છીએ, સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે, તો પછી આપણે એક દિવસ તોફાન દિન ઉજવીએ તો? નાનાભાઈ કોઈ પણ બાબતનું મૂળ તરત પારખી શકતા। કોઈ પણ વાત ક્યાં પહોંચશે, શું પરિણામ લાવશે, કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ તરત જોઈ શકતા। વિદ્યાર્થીઓના આ સૂચનામાં રહેલી બધી શક્યતાઓને પારખી લઈ નાનાભાઈ હસીને કહે, જરૂર ઉજવીએ। તોફાન દિનને દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ એમ જ ને? વિદ્યાર્થીઓએ પૂછ્યું। હા, એમ જ, નાનાભાઈએ શાંતિથી કહ્યું। રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાના કેવી મજા? એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું। કોઠારમાંથી ઘી ગોળ ખાવાના, બીજા વિદ્યાર્થીએ હોઠ પર જીભ ફેરવતા કહ્યું। તોફાન એટલે તોફાન, આ બધું જ તોફાનમાં આવી શકે અને તોફાન દિને તેમ કરી શકાય, નાનાભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું। છોકરાઓ તો નાનાભાઈની આ સંમતિથી ખુશ થઈ ગયા। પૂછ્યું, નાનાભાઈ, તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને? હા, તમે આયોજન કરવા લાગો, પરંતુ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને? ચોરને ભેગો ઘર ધણી ભળી જવાનો ઢોંગ કરે તેવી અદાથી નાનાભાઈએ કહ્યું। તમે પણ જોડાશો તો બહુ મજા પડશે, તમે જરૂર ભાગ લો। છોકરાઓ ઠેકડા મારતા બોલ્યા અને છૂટા પડીને તેમની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા। તોફાન દિનનો દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ એ પછી નાનાભાઈએ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય તેવા 5-7 વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, જુઓ, આપણે તોફાન દિન ઉજવવાનો છે ને તેમાં હું તમને મારી સાથે રાખવા માંગુ છું। નાનાભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે તે જાણીને છોકરાઓ તો રાજી થઈ તાળી પાડવા લાગ્યા। જુઓ, બિલકુલ અવાજ નહીં થવો જોઈએ,
આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં રહે. આપણે બધું ખાનગીમાં અને ચૂપચાપ કરીશું. નાના ભાઈએ સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો. બધા એકદમ ડાહ્યા ચૂપ થઈ ગયા. નાના ભાઈ, આપણે કેવા કેવા તોફાનો કરીશું? એક બે જણાએ ધીરેથી પૂછ્યું. નાના ભાઈએ એક કાગળ લઈને આપ્યો. લો કાગળ, બનાવો યાદી. ચાલો, હું એક તોફાન સૂચવું. પ્રવીણ, એટલે કે આ નામો કાલ્પનિક છે. પ્રવીણની બેગમાં જે નવા સૂટ પડ્યા છે તેને કાતર મૂકવી. નાના ભાઈએ તોફાન દિનના એક આગેવાનને તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈ સકંજામાં લીધો. વાહ વાહ, નાનાભાઈ, સરસ સૂચવ્યું તમે. બધા આનંદમાં આવી ગયા અને તેઓના હાથ તાળી પાડતા જરામાં રહી ગયા. તેઓને તોફાનની દિશા મળી ગઈ. યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનને સંભાળતા નાનાભાઈએ કહે, લખો, ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવવી. પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મોં મલકાવે છે ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું, મહેન્દ્રનો ટાંકું તોડી તેમાં કરેલું સુશોભન બગાડી નાખવું. જુઓ, હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો. દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો અને હા, કોઈને ગંધ સુદ્ધા ન આવવી જોઈએ, નહીંતર મજા મરી જશે. એક કાબિલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાની ચાલના પરિણામોના પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલ્પિત બની ગયા. ગયેલા છોકરાઓ કાંઈ મૂંગા રહી શકે? તરત વાત ફેલાઈ ગઈ ને પ્રવીણ, ગિરીશ, મહેન્દ્ર આવ્યા નાનાભાઈ પાસે. નાનાભાઈ, કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર મુકાય? નાનાભાઈએ ધાર્યો હતો તેવો જ પ્રશ્ન પ્રવીણે પૂછ્યો. કોઈક એવું તોફાન કરે તો આપણાથી ના કેમ પડાય? નાનાભાઈએ ઠંડે કલેજે કહ્યું. પણ તો નાનાભાઈ, અમને કેટલું બધું નુકસાન જાય? નુકસાન તો જાય જ ને, આ તો તોફાન દિન છે. રસોડામાં પણ ગોળ, ખાંડનું નુકસાન થશે ને? નાનાભાઈ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા. પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય, જ્યારે આ તો વિદ્યાર્થીઓને નુકસાન જાય. વિદ્યાર્થી ભેદ બતાવવા બોલ્યો, પણ વાક્ય પૂરું કરતા જરા ધીમો પડી ગયો. તો તોફાન દિનમાં માત્ર સંસ્થાને નુકસાન થાય એ જ તોફાન આવે એમ ને? નાનાભાઈએ વેધકતાથી પૂછ્યું. જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને પણ નુકસાન થાય. તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે ને, એવો તોફાન દિન ઉજવવો છે ને? નાનાભાઈએ ઉમેર્યું. કોઈ શું બોલે? અંદર ઘૂસપૂસ અને હા ના થવા લાગ્યા. જો, અહીં અંદરો અંદર વાદ વિવાદ ન કરો. બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરો. તોફાન દિન રાખવો કે નહીં તે આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ, નાનાભાઈએ કહ્યું. બધા નાનાભાઈની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેની પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી. જેઓ તોફાન દિનની મધુર કલ્પનાના સર્જન માટેનું ફળદ્રુપ ભેજું ધરાવતા હતા તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું. શતરંજ કહો, નાટક કહો, યુદ્ધ કહો, જે કહો તે, પણ તેના ખેલનારા જુદા હતા ને તેને ખેલવનારા દૂર અદ્રશ્ય અલગ હતા. નાનાભાઈએ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલી બતાવી. 2. દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય. એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો નાનાભાઈને કહે, નાનાભાઈ, તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો ને સ્વયં શિક્ષણ દિનનું મહત્વ સમજાવો છો, તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો? હા,
તમે સંસ્થા ચલાવો એથી રોડું શું? કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી લઈએ. નાનાભાઈએ તરત સંમતિ આપતા કહ્યું. વિરાટ રાજાના કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો, તેવી જ તૈયારી સાથે બીજા દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા. પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે, આવી ગયા? ચાલો, એ બધું તૈયાર જ રાખ્યું છે. તમે સંસ્થા સંભાળો છો ના? અમે તો સંભાળવા તૈયાર જ છે. તમને શું લાગે છે? વિદ્યાર્થીઓએ પૂછ્યું. મને તો બરાબર લાગે છે. તમે સંસ્થા સંભાળો. અમારે એટલી ચિંતા ઓછી, નાનાભાઈ બોલ્યા. તો હવે તમે અમને સોંપો અને સમજાવો. જો પહેલા તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે, એટલે હું તેને બધું સોંપી દઉં. પછી હિસાબનીશ કોણ થશે? મકાન બાંધકામનું કોણ સંભાળશે? પ્રકાશન વિભાગને કોણ સંભાળશે? મુખ્ય ગૃહપતિ કોણ થશે? વગેરે પણ તમે નક્કી કરી નાખો. નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. વાત આગળ ચાલી. તમે સરવૈયું અને સિલક તપાસી લો. પગારની તારીખ નજીક આવે છે, તેથી પૈસા છે કે નહીં તે જાણી લ્યો. પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી લો. તે નાનાભાઈ, અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ? વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા. મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે. તમે તમારા વડીલો મિત્રોને લખો. નાનાભાઈ સાવ ભોળા બની જઈ બોલ્યા. વડીલ મિત્રો કાંઈ અમને પૈસા આપે તો બીજેથી મેળવો. સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ના? નાનાભાઈ, એમ કરીએ, નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી. બાકી બધું અમે સંભાળીશું. એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો. તમે કહેશો તો હું નિયામક થઈશ, પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે. તમે ચલાવી નહીં કહેવાય. મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે. નાનાભાઈએ વાસ્તવિકતા જણાવી. ઘડીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે, સંસ્થા ચલાવવા તૈયાર છે, પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ? ત્યારે એ તો જે બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવવી એટલે કાંઈ તમે ભાજીમોડા માનો છો? બોલો, તમે સંસ્થા સંભાળો છો ને? નાનાભાઈએ જરા કડક અવાજે કહ્યું. ઘડીક ઊભા રહી સંકોચ પામતા નજર ચૂકાવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા.